તો એકવાર આપણે બધા સીધા બેસી જઈએ. નેત્રોને કોમલતાથી બંધ કરી લઈએ. શરીર અને મનની સ્થિતિનું સંપાદન કરીએ. મનને પૂર્ણતયા શાંત કરી લઈએ. અનાવશ્યક વિચારોને તત્કાલ રોકી દઈએ. જીવન ઉપયોગી વિચાર, જ્ઞાન વિજ્ઞાન માટે મનને કેન્દ્રિત કરીએ. જીવન નિર્વિઘ્ન રૂપે આગળ વધે, બાધા રહિત, અનાવશ્યક કષ્ટો રહિત, નિર્બાધ પ્રગતિશીલ રહે, એ માટેના વ્યવહારિક ઉપાયો શું છે? એ પ્રકારની પરિસ્થિતિઓમાં કાર્યની સફળતા શું છે? એને જાણવા સમજવા માટે મનને તત્પર કરી લઈએ. જે રીતે ઈશ્વર સૃષ્ટિ સંચાલક, રાજા એની પ્રજાનો ન્યાય કરે છે, સંભાળે છે અને વ્યવસ્થા કરે છે, એ રીતે જીવનને કેવી રીતે સુચારુ રૂપથી ચલાવી શકાય, એ માટે જે સભ્યતામાં સર્વોચ્ચ છે, ન્યાયમાં સર્વશ્રેષ્ઠ છે, જેની વ્યવસ્થા સર્વોત્તમ છે, એવા પરમપિતા પરમાત્માનું સ્મરણ કરીએ. ધીરે ધીરે નેત્રોને ખોલી લઈએ. યજુર્વેદ પારાયણ યજ્ઞ ના આજના આ સત્સંગમાં ઉપસ્થિત આર્ય સમાજના પદાધિકારીગણ, આદર એવં સન્માનને યોગ્ય પુરોહિતગણ એવं ઉપસ્થિત ધર્મપ્રેમી સજ્જનો, જીવન ઉપયોગી, વ્યવહાર ઉપયોગી કયા ઉપાયો હોઈ શકે કે જેના દ્વારા નિર્બાધ, બાધા રહિત
આપણે આ જીવનનો આનંદ લઈ શકીએ, પ્રગતિ કરી શકીએ, ઉન્નતિ કરી શકીએ. આપણને બધાને એ વાત તો બિલકુલ સ્પષ્ટ છે કે કોઈ પણ પ્રકારની બાધા આપણી પ્રગતિમાં અવરોધ તો બને. અને એમાં પણ જ્યારે આપણે કોઈ લક્ષ્ય તરફ શીઘ્રતાથી પહોંચવું હોય અને એ પણ અનુકૂળતાથી પહોંચવું હોય, સંકટ રહિત પહોંચવું હોય, એ માટે આપણે પ્રયત્ન કરતા હોય. પરંતુ આપણી ઈચ્છા હોય કે ન હોય, કોઈને કોઈ સંકટ, બાધા, અવરોધ ઊભા થતા હોય. અને જ્યારે આવું થાય ત્યારે શું થાય કે જીવવાની જે મજા છે અથવા જે લક્ષ્ય સુધી આપણે પહોંચવું છે, એ લક્ષ્ય સુધી પહોંચવામાં જે વિલંબ છે, એ થવાના કારણે આપણું કષ્ટ ઓર વધી જાય. પ્રસન્નતા એક તરફ રહી જાય, ચિંતા, તણાવ, કષ્ટ ઓર વધી જાય. તો આવું જ કંઈક આપણા જીવનમાં હંમેશા ચાલતું હોય છે. જીવનમાં અનેક પ્રકારના વ્યવહાર આપણે કરવાના હોય છે અને આ બધા વ્યવહારોમાં ક્યાંક ને ક્યાંક આપણને આવા કોઈને કોઈ અનુભવ થતા હોય. તો એ કઈ કઈ પરિસ્થિતિઓ છે અને એમાં શું શું આપણે કરી શકીએ એ થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા આપણે એક ઉદાહરણથી આ વાત સમજીએ કે મચ્છર આપણને કરડે છે કે નથી કરતા? મચ્છર લાગે ને, હવે અત્યારે વધી રહ્યા છે ને, અત્યારે મચ્છર વધવા માંડે. મચ્છર કરડે એમાં તકલીફ પડે છે આપણને? શું તકલીફ પડે છે એમાં? પણ દર વખતે મચ્છર કરડે તો મેલેરિયા કે બીમારી આવે છે? તો પછી શું વાંધો? દર વખતે તો એવું થતું નથી. વર્ષમાં 2 વાર કે એકાદ વાર થાય તો ભલે ને બેઠતા, તો પછી શું વાંધો? હા, એ બરાબર છે. પણ ખાલી મેલેરિયા અને ડેન્ગ્યુ થાય, અચ્છા હાલો આપણે એ મચ્છર ઉપર કલર કરી દઈએ, મેલેરિયા વાળા, ડેન્ગ્યુ વાળા. અને જે મચ્છર મેલેરિયા અને ડેન્ગ્યુ વાળા નથી એ બેઠે તો હવે વાંધો છે કઈ? તો જે મેલેરિયા ડેન્ગ્યુ કરેવા નથી એ જે મચ્છર બેસે તો એમાં શું વાંધો છે? ચટકા ભરે. એ ચટકો ભરે છે એવું શું કામ લાગે છે આપણને? શું કરતું હોય છે ત્યારે? લોહી પીતું હોય છે. એ ચટકો આપણને બટકું ભરવું એ લક્ષ્ય નથી, લોહી પીવું એ લક્ષ્ય. પણ બિચારાને મજબૂરી છે, એ લોહી પીવા જાય એટલે ચટકા જેવું તો આપણને લાગે. એનું કામ તો લોહી પીવું છે. તો મચ્છર લોહી પીવે એમાં વાંધો શું? ઘટી જશે? ઘટી જશે આપણું લોહી? થોડું ઘણું લઈ ગયા પુણ્ય મળે કે ન મળે? મચ્છરને લોહી પાઈએ, તમે એને કંઈક આપ્યું કે ન આપ્યું, તો પુણ્ય મળે કે ન મળે? તમે ગાયને, તમારી પાસે રોટલી છે, તમે તમારા ભાગની રોટલી ગાયને ખવડાવી તો તમને પુણ્ય મળે કે ન મળે? તો એ જ રોટલી ખાઈને જે લોહી બન્યું એ તમે થોડું ઘણું કોઈ પાયું તો પુણ્ય મળે કે ન મળે? હે? આ દાન કરેલું નથી, મજબૂરીમાં થયેલું છે. તો મચ્છર લોહી પીવે છે, એ લોહી તો અંદર જેટલું પીવે એટલા અંશમાં તો આપણું લોહી પીવે છે. એટલે તમે જોજો ઘણી વાર જાજી વાર બેસી રહે તો ફૂલાઈ જાય મચ્છર આખું, અને પછી તમે એને મારો તો બધું લોહી લોહી થઈ જશે. એટલે લોહી તો લે છે અંદરથી, ચૂસે તો છે. તો મતલબ આપણા શરીરમાંથી શું લઈ ગયું? લોહી. એક લેબોરેટરીમાંથી કોઈને ટેસ્ટ કરવા બોલાવ્યા આપણે, ઈ ચટકો ભરે? હે? સોય મારે? બરોબર, એને સોય મારી અને એને શું લીધું? તમારું લોહી લીધું. તો ચટકો કયો મોટો લાગે?
સોયનો ચટકો મોટો છે, બરોબર ને? મચ્છરનો ચટકો નાનો છે, અને બેયનું કામ એક જ છે, આય લોહી ખેંચે ને આય લોહી ખેંચે. તો તમને મચ્છર લોહી લે એમાં વાંધો છે, પણ ઓલા લેબોરેટરી વાળા લોહી લે એમાં વાંધો નથી. જે લોહી જાજુ લઈ ગયા, ચટકોય મોટો ભરી ગયા, તો બેયમાં વાંધામાં ફેર છે કે નથી? એકમાં વાંધો છે ને એકમાં, કેમ કે એકમાં તમને નુકસાન દેખાય છે ને એકમાં તમને ફાયદો દેખાય. એક જરૂરિયાત છે, એક શું છે, અને એક વગર જરૂરનું દાન છે. કરવું નથી પણ થઈ ગયું છે. ઓલો ચોર કેમ ઘરમાં આવીને તિજોરી ખોલીને એમાંથી આપણે દેવું ન હોય, પણ ચોર આવીને અંદર આવીને 10 રૂપિયા લઈ લે કે 10 લઈ જાઓ છો, અને કાંઈ કરીએ કે નહીં. એમ આપણે કરવું નથી પણ આવીને લોહી પીને વયું જાય. તો આવું મચ્છર કરે છે તો આપણને ગમે? તો લેબોરેટરીમાં દેવું તો ગમે છે, પણ મચ્છરને લોહી પીવડાવવું ગમતું નથી. કેમ કે એની ન ગમવા પાછળ કારણ ઘણા બધા કહી શકો. એક તો કે ભાઈ એ જ્યારે બટકું ભરે ત્યારે આપણને ખંજવળ, પીડા, બળતરા. બીજું કે વગર કારણનું લોહીનું દેવું કે ઘટવું. અને ત્રીજું, જેમ વિજયભાઈ કીધું કે કંઈક ને કંઈક એવા આપણી અંદર જમ્સ મૂકી દે કે જેના કારણે આપણને કોઈને કોઈ રોગ થવાની તકલીફ વધી જાય. તો આ બધા નુકસાનોના કારણે શું થાય? આપણને એને દેવું ગમે કે પીવડાવવું ગમે નહીં. તો મચ્છર જ ખાલી લોહી પીવે છે કે આવું લોહી બીજે ક્યાંય પીવાય છે? બીજે લોહી આવું પીવાય છે કે ક્યાં હવે આપણું લોહી પીવાય છે? પીવડાવવું ન હોય તો ક્યાં લોહી આપણે પીવડાવવું પડે છે? પીવડાવવાનો મતલબ ઘટાડો. બોલતા નથી. છોકરા લોહી પીવે, છોકરા લોહી પીવે છે. તો આપણા વ્યવહારની અંદર એક અનુભવ છે આપણને બધાને, જ્યાં જ્યાં માથાકૂટ કરવી પડતી હશે આપણે, ત્યાં આગળ લોહી બળતું હશે કે નહીં બળતું? લોહી બળે કે ન બળે? પીવડાવવું તો સારું, પણ બાળવું અઘરું, અને એમાં તો તકલીફ જાજી. એ કરતાં પીવડાવી દેવું સારું. બાકીનું તો ફિલ્ટર રહે. આ તો બધું જ લોહી બળે, જેટલા લીટર છે એટલા લીટર. તો માથાકૂટો છે જીવનમાં, માથાકૂટો. અને માથાકૂટમાં મજા આવે છે કે લોહી બળતું હોય એવું લાગે? દિલથી કહેજો. જ્યાં જ્યાં માથાકૂટ કરવી પડે છે ત્યાં લોહી બળતું હોય. લોહી બળવું મતલબ મગજ ફાટતું હોય, ટોન ઊંચો થઈ જતો હોય, શરીર ધ્રુજતું હોય, અવાજ આજુબાજુ રમાબેનના ઘરની પાર વયો જતો, સીતાબેનના ઘર. તો જ્યાં જ્યાં આવું થતું હોય ત્યાં લોહી બળતું હોય એવું લાગે છે. સૌથી વધુ લોહી આખા દિવસમાં જુઓ તો ક્યાં આપણે આપણું બાળતા હોઈએ છીએ? માથાકૂટમાં. જ્યાં જ્યાં માથાકૂટ હશે ત્યાં આ સ્થિતિ હશે જ. તો માથાકૂટ શું છે? માથાકૂટ કોને કહેવાય? કોઈને માથાકૂટ છે કે નથી? આપણા સ્વભાવથી વિપરીત થાય એટલે આપણને આપણા અનુકૂળ, આપણા સ્વભાવને અનુરૂપ ન થાય એટલે આપણને એ બધું શું લાગે? માથાકૂટ જેવું લાગે. બરાબર છે? તો હવે આપણા સ્વભાવની વિપરીતમાં માથાકૂટ લાગે એ વાત બરાબર છે વિજયભાઈ. પણ ઘણીવાર એવું હોય ને, આપણને ન ગમતું હોય, આપણા સ્વભાવ વિપરીતની હોય કોઈ વાત કે પરિસ્થિતિ, પણ ફાયદામાં એ હોઈ શકે કે ન હોઈ શકે? પણ તોય આપણને એમાં શું લાગે? માથાકૂટ. આર્ય સમાજના સત્સંગમાં ઘરેથી નીકળી અને ટાઈમ કાઢીને આવું, માથાકૂટ છે કે નથી? માથાકૂટ છે કે નથી? માથાકૂટ કર્યા વિના આવીએ છીએ?
પણ આવામાં ફાયદો છે કે નથી? પણ માથાકૂટ કરવી પડે કે ન કરવી પડે? અહીં સુધી આવવામાં વહેલા ઉઠવું પડે, રસોઈનું હોય કે બીજું કંઈ કામકાજ હોય કે ઘરના હારે કોઈ હોય કે આ કે તે, ઘરના આગ્રહ કર્યો હોય કે તમારે આવવાનું જ છે, વડીલોએ કે માતા પિતાએ માન લો બાળકને આગ્રહ કર્યો છે તારે આવવાનું જ છે, તો એને શું લાગ્યા? માથાકૂટ લાગે કે આ માથાકૂટમાં લઈ જાય છે. અને આમની યાર કોણ માથાકૂટ કરી કરતા હાલો ને જઈ આવીએ. તો માથાકૂટ બે ટાઈપની હોય. ટૂંકમાં ન ગમે એ બધું માથાકૂટ જેવું છે, પણ ન ગમવામાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણા ફાયદામાં પણ હોઈ શકે. પણ આપણે અત્યારે એ માથાકૂટની વાત કરવી છે જે ફાયદામાંય નથી અને છતાં છે. એવી માથાકૂટ હોય કે ન હોય? ફાયદા વગરની માથાકૂટ. તો ફાયદા વગરની માથાકૂટ દિવસ દરમિયાન કે જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક અનુભવ કરતા હશું. પહેલા તો હજી માથાકૂટને હજી એકવાર સમજી લો. વગર કારણે, જરૂર વગર મતલબ કોઈ જરૂર નથી એવી સ્થિતિમાં જ્યારે મગજને આપણે ઘસવું પડે, મગજને દબાવ દેવો પડે, આવી વસ્તુ શું કહેવાય? જરૂર વગરનું. જરૂર હોય એને કરવું પડે તો આપણે એને માથાકૂટની બહાર કાઢી લાગે કરી, પણ આમ જોઈએ તો માથાકૂટની બહાર નીકળી જાય. કેમ કે જરૂર છે અને કદાચ ઘસાવવું પડ્યું તો કઈ વાંધો નથી, પણ જ્યાં જરૂરી નથી અને મગજ ઘસવાનું છે વગર કારણ, વગર જરૂરી, આને શું કહેવાય? તો હવે સમજમાં આવે છે માથાકૂટ એટલે શું? મતલબ આપણા વ્યવહારની અંદર કેટલા બધા વ્યવહાર એવા હશે કે જેની કોઈ જરૂર નથી, છતાંય તે માથાકૂટનો પાર નહીં હોય. આવા પરિવારમાં આપ જુઓ, બાળક હોય, પતિ પત્ની કે પરિવાર કે આપણા ફિલ્ડમાં કે XYZ, કેટલી જગ્યાએ માથાકૂટ આપણે કરતા હોઈએ છીએ. તો આ જે માથાકૂટો છે હવે કરતા હશું તો કે એકલા એકલા હવામાં તો કરશું નહીં. માથાકૂટ હશે તો માથાકૂટી હવે હશે કે નહીં? કરવા વાળો તો જોઈએ ને. માથાકૂટ કરવા વાળો ન હોય તો કોની યાર કરવી? તો કોઈક માથાકૂટીઓ હોવાના. અને માથાકૂટિયા કોણ હોવાના? આપણા જ હોવાના, ઘરમાં જ હોવાના. અને જે નજીક હશે એ વધારે માથાકૂટિયા હોવાના. એમ કે એને છૂટ લઈએ કે સંબંધોની છૂટ લઈને વધારે માથાકૂટ કરીએ કે, એટલે જેટલું ક્લોઝ રિલેશન એટલી માથાકૂટ વધારે હશે. અને માથાકૂટની અસર પણ, કંટાળો પણ વધારે હશે. જેટલું દૂરનું રિલેશન હશે તો માથાકૂટ હોઈ શકે, પણ એનો તો એટલું બધો દબાવ કે ટેન્શન ન આવે. કોઈ કાયદાકીય માથાકૂટ આવી ગઈ હોય તો અલગ વાત છે. તો માથાકૂટ અને માથાકૂટિયા, આપણી પાસે ઘરમાં બધી સુખ સુવિધા હોય, એસી ફર્સ્ટ ક્લાસ, 12-45 ડિગ્રી ટેમ્પરેચર, ફર્સ્ટ ક્લાસ એસી અંદર 20નું ટેમ્પરેચર સેટ કરીને સૂતા છીએ, મસ્ત મજાનું ભોજન કર્યું છે, બહુ સરસ બધી વ્યવસ્થા છે, અને આપણી યારે એક ખાલી માથાકૂટીઓ હોય, એ મજા કેટલી રહે, શાંતિ કેટલીક રહે, એનું સુખ કેટલું રહે. આપણા જીવનની અંદર એવી અનેક પ્રકારની સુખ સુવિધાઓ હોવા છતાં પણ માથાકૂટના લીધે એની મજા મરી જાય છે. હવને કરીએ, સંધ્યાએ કરીએ, વેદ કથાએ કરીએ, બધું કરીએ, પણ માથાકૂટે બરાબર ચાલતી રહે. અહીંથી હવન કરીને ગયા, પણ મારો સ્વભાવ શું છે? માથાકૂટ કરવાનો. તો હું જઈને તરત શું કરવાનો? માથાકૂટ. તો એનો ફાયદો મને શું થયો, મારાથી બીજાને શું થયું? તો આ જે છે માથાકૂટનું પ્રમાણ એ વધતું જાય છે. પહેલા શું હતું? માથાકૂટની પરિસ્થિતિઓ તો પહેલાય હતી, પણ થતી નહીં. સામાજિક કંટ્રોલ બનેલા હતા કે ભાઈ સાસુ સસરા સામે આટલું જ બોલાય, આટલું ન બોલાય, કે માતા પિતા સામે આટલું બોલાય, આટલું ન બોલાય, અડોશ પડોશ. તો પહેલા શું થી અમુક વ્યવહારિક મર્યાદાઓ હતી.
હવે બધી મર્યાદાઓ શું થઈ ગયું? હટી ગયેલી. હવે ખુલ્લું મેદાન થઈ ગયું. એટલે નાના હોય તોય મોટાના સામે આવી ગયા. એટલે હવે ખુલ્લા થઈ ગયા છીએ આપણે. એટલે માથાકૂટોનું પ્રમાણ શું થઈ ગયું? વધી ગયું છે. અને આ માથાકૂટે મગજે ખરાબ કરે, સ્વભાવે ખરાબ કરે. એટલે તમે જોજો, જે ઘરમાં સવારમાં ઉઠે ને ત્યારથી દેકારા પડકારા હાલતા હોય. નાવામાં માથાકૂટ, નાસ્તામાં માથાકૂટ, જાય નહીં ત્યાં શાંતિ ન રહે. ધબધબાટી બધી ખબર પડી જાય કે એ ઉઠ્યા. હવે એ વિચારો કેવું થાકી જાય આખો દિવસ એમાં રહીએ તો. ને માણસને ઉઠે તો શાંતિ ગમે, મન પ્રસન્ન રહે, કંઈક કામકાજ થાય, કંઈક આનંદ કરે, કંઈક વિચારે, કંઈક ચિંતન કરે. પણ ખેંચા ખેંચીથી જ ચાલુ થાય છે. એટલે જ્યાં સુધી આપણને વ્યવહારમાં ગમે એટલો સ્વાધ્યાય કરીએ, સત્સંગ કરીએ, ચિંતન કરીએ, પણ આપણને માથાકૂટ અને માથાકૂટિયાઓની યારે કેવી રીતે રહેવું? હવે માથાકૂટે જેમ ભરતભાઈ કહે છે ઘરના રે જ છે, હવે એને બદલવા ક્યાં? બદલવાવાળા બદલી નાખે, પણ બદલવા ક્યાં આવે તોય? એટલે રહેવાનું છે એમની હારે અને જેલવાનું છે એમની હારે. એટલે આમાં તો હવે એક જ રસ્તો થાય, એની રહેતા શીખી જવું પડે. એ એક અલગ વિદ્યા છે. આધ્યાત્મ એક છે સહાયક, પણ ડાયરેક્ટલી એ સિચ્યુએશનમાં એને કેવી રીતે કંટ્રોલ કરવું, એની હારે કેવી રીતે વ્યવહાર કરવો, એ વિવેકની સમજની એટલી જ જરૂર છે. એ આવડતની જરૂર છે. કેમ કે એ આવડત ન હોય ને તો એની હારે રહી એ આપણી જેવો થઈ જાય કે આપણે એના જેવા થઈ જાય. મતલબ એ આપણી જેવો નહીં થાય. હું હવન કરું, સંધ્યાન સ્વાધ્યાય બધું કરું, અને માથાકૂટની પરિસ્થિતિ, માથાકૂટી યાર ચાલુ છે, 1 દી 2 દી 6 મહિના વર્ષ, હું એની જેવો કે મારી જેવો? આપણે એની જેવા થઈ જઈશું. બાજુવાળા સાંભળે તો કે સાહેબ વિજયભાઈ આમની યાર શું માથાકૂટ કરતા હશે, એ તો ચૂપ રહે કમસે કમ. તમે તો ભલામણ સમજો, હવનમાં જાઓ છો, સંધ્યામાં જાઓ છો, આર્ય સમાજમાં જાઓ છો, તમે તો સમજો. માણસ તરત એમ કહેશે કે આ મતલબ આવા થઈ ગયા, મતલબ આપણે એની જેવા થઈ જઈએ, એ આપણી જેવા થતા નથી. તો માથાકૂટિયા વારે માથાકૂટમાં સૌથી મોટું નુકસાન શું છે? આપણી ડિગ્રી એ તો નહીં લે, પણ એની ડિગ્રી આપણને મળી જશે. આ સૌથી મોટું એક લક્ષણ એનું. એટલે આપણું લેવલ ડાઉન થશે વ્યવહારનું. એના લીધે શું થશે? જે ઘણી ખરી સારી વસ્તુ આપણા જીવનમાં વ્યવહારમાં હતી ને, એ બધી વ્યવહારના લેવલ આપણું ડાઉન થઈ જશે. અને એના લીધે શું થશે? બીજા બધા પછી નોટ કરશે કે હવે આ ભાઈની ગુસ્સો તો આવવા માંડ્યો છે, આ રાડા રાડ તો કરતા જ હોય છે, ભલે ઉપદેશ દેતા હોય, પણ એમને જયારે પરિસ્થિતિ આવે ને ત્યારે એમનું મગજ તો જતું જ હોય છે, બહાર ખુલ્લા પડી ગયા. એ માટે જરૂરી છે કે આપણી સભ્યતા પણ ન જાય, આપણો સદાચાર પણ જળવાય, શાંતિ પણ રહે, અને આપણે આગળ પણ વધી શકીએ. તો એ વિદ્યા પણ વ્યવહારની શીખવાની વિદ્યા છે. એટલા જ માટે આ વસ્તુને સમજીને આર્ય સમાજની સ્થાપના કોણે કરી? મહર્ષિ દયાનંદ સરસ્વતી. અચ્છા, કોણ એમને માથાકૂટ કેટલી રહી હતી? કઈ અંદાજ છે? લગાવી શકશું આપણે? માથાકૂટ રહી હતી કે નથી રહી મહર્ષિ? મતલબ માથાકૂટનો કોઈ પાર નહીં. અને બધી માથાકૂટો એમને જરૂર વાળી હતી કે વગર જરૂરની માથાકૂટો જાજી હતી? જરૂર વગરની માથાકૂટો માથા ઉપર પડી હતી. એટલે મહર્ષિ આ પરિસ્થિતિ જાણતા હતા, એટલે ઈચ્છતા હતા કે આર્ય લોકોને આ માથાકૂટથી બચાવવા પડશે. આર્ય લોકો એક તરફ તો સંધ્યા કરશે, હવન કરશે, વેદ ભણશે, પરોપકાર કરશે, અને બીજી તરફ જો આર્ય માથાકૂટમાં ફસાયેલો રહેશે તો એની બધી ઉન્નતિ શું થઈ જશે? પાણી પાણી. આ ન થાય એટલે એમણે આર્ય સમાજનો નિયમ 7 બનાવ્યો. શું નિયમ છે આર્ય સમાજનો નિયમ 7? सबके साथ प्रीति पूर्वक धर्म अनुसार यथा योग्य व्यवहार करना चाहिए. આ નિયમની શું જરૂર છે આર્ય સમાજને? આ નિયમની આર્ય સમાજને શું જરૂર છે? અને સમાજની અંદર નિયમમાં મૂક્યો આ વસ્તુ. એનું ઊંધું કરી નાખો. સબકે સાથ દ્વેષ પૂર્વક, અધર્મ પૂર્વક, મન ફાવે એમ વ્યવહાર કરના ચાહીએ. એનું ઊંધું તો ઈ જ થશે.
તો આ નિયમ જે એમણે બનાવ્યો એ આપણને એક ટૂલ આપી દીધું કેવી રીતે આપણે પોતાને બચાવો. કેમ કે સામેવાળાની સ્ટાઇલથી સામેવાળા સાથે વ્યવહાર કરશો તો આપણું લેવલ ડાઉન થશે, પણ આપણું સ્તર પણ ડાઉન ન થાય. જે યોગ્યતા આપણી બનાવી છે એ કોઈ વિકૃત ન થાય અને ઉન્નતિ પણ આવી પરિસ્થિતિમાં કરી શકીએ. આ વ્યવહારિક ઉન્નતિનો સૌથી મોટો નિયમ છે મહર્ષિનો. અને એમાં 3 વાત કરી એમને, 3 વસ્તુ છે. પહેલું કયું કીધું? સબકે સાથ. પહેલું કીધું પ્રીતિપૂર્વક, નંબર 1. બીજું ધર્મ અનુસાર, નંબર 2. અને ત્રીજું યથા યોગ્ય. તો કેટલા નિયમ લગાવ્યા એમને વ્યવહારની અંદર? 3. પ્રીતિપૂર્વક, ધર્મ અનુસાર, યથા યોગ્ય. તો વ્યવહાર કરવાની પદ્ધતિમાં કેટલા નિયમ કામ કરી રહ્યા છે? 3 નિયમ. હવે વ્યવહાર તો આપણે કરીએ છીએ. હવે જ્યાં માથાકૂટ વાળો અને માથાકૂટી વાળે વ્યવહાર જોવો એમાં પ્રીતિ જેવું હોય છે કે એ તો પહેલા જ ઉડી ગઈ હોય. ઓલું ગરમ પથ્થર ઉપર પાણી પડે તો શું થાય? સુમ થઈને તરત પાણી પહેલા તો વરાળ થઈ જાય. એમ આપણી પ્રીતિ તો પહેલા જ વરાળ થઈ ગઈ હોય. અને બીજો નિયમ શું લગાવ્યો છે? ધર્મ અનુસાર. ધર્મ યાદ આવે છે ત્યારે કે મહર્ષિ મનુએ કીધું છે ધૈર્યપૂર્વક, ક્ષમાપૂર્વક. યાદ આવે કે મહર્ષિ મનુએ કીધું છે કે ભાઈ ધૃતિ ક્ષમા દમો સ્તેયમ, કે પતંજલિ કીધું છે અહિંસા પરમો ધર્મ. યાદ રહે છે ત્યાં કઈ? સીધું હું હોય ડાયરેક્ટ યથા યોગ્ય. મતલબ પ્રીતિ એક તરફ, ધર્મ એક તરફ અને ડાયરેક્ટ યથા યોગ્ય. અને યથા યોગ્ય ડાયરેક્ટ શું હોય? જેવું તે કર્યું એવું મેં કર્યું. યથા યોગ્ય આપણું શું છે? યથા યોગ્યનો અર્થ શું છે? ખરેખર યથા યોગ્ય મતલબ શું? જેમ કે એક માતાએ બાળકને લાલન પાલન કરી અને યોગ્ય બનાવ્યો, તો હવે એ બાળક યથા યોગ્ય વ્યવહાર કેવી રીતે કરશે માતા હારે? એ બાળકે માતા યથા યોગ્ય કેવી રીતે કરવો જોઈએ? માન લો માતાએ એને યથા યોગ્ય વ્યવહાર કર્યો ને, લાલન પાલન કરી યોગ્ય બનાવ્યો, તો આ માએ બાળક સાથે કેવો વ્યવહાર કર્યો? બાળકે માતા હારે કેવી રીતે થશે યથા યોગ્ય? એવું તો કેવી રીતે બને? જો માએ આપણને શું કર્યું? ખવડાવ્યા, પીવડાવ્યા, તેડા, ખોળામાં બેસાડ્યા, રમાડ્યા. તો યથા યોગ્ય કોને કહેવાય? જેવું એને કર્યું એવું આપણે. તો આપણે માને રમાડવું જોઈએ, માને તેડવી જોઈએ, માને ખોળામાં બેડવી શક્ય છે? સમજો છો? આપણો યથા યોગ્ય શું છે? જેવું એને કર્યું એવું આપણે યથા યોગ્ય આ માનીએ. પણ યથા યોગ્ય અહીંયા ઈ બની રહ્યું છે કે એનાથી અલગ બની રહ્યું છે? અને એ જ વાસ્તવિક યથા યોગ્ય લાગે કે જેવું માએ બાળક હારે કર્યું એવું બાળક માર કરે એ બને? એ નિયમ નહીં બને, વ્યવહાર જ નહીં ચાલે. તો યથા યોગ્યનો મતલબ એ નથી કે એણે મને ચોપડું મારે ચોપડું, એણે નમસ્તે બંધ કર્યા મારે નમસ્તે બંધ કરવા, એણે મને નહોતું બોલાવ્યું મારે ન બોલાવવું. આ વાત સમજાય છે? આપણે આને શું માનીએ છીએ? યથા યોગ્ય. વ્યવહારિક રીતે યથા યોગ્યમાં નથી આવતું. યથા યોગ્ય પરિસ્થિતિ અનુસાર, વિવેક અનુસાર, અને યથા યોગ્ય કરવા માટે જ ધર્મના નિયમો આપ્યા છે. વાત સમજમાં આવી ગઈ? વાત એ ધર્મના નિયમો જે ધૃતિ, ક્ષમા, આ શું છે? એ શેના માટે? એ નિયમ વ્યવહારના છે કે નથી? તો એનો ઉપયોગ ક્યારે કરશું? જો એણે કર્યું એ મારે કરવાનું છે, તો આ 10 નિયમનો ઉપયોગ ક્યારે કરશું? એ કયો. સાંભળી લીધા છે, ધર્મ છે એ ખબર છે, મારે જ કરવાના છે, પડોશીએ તો કરવાના નથી. કેદી વાપરશું એને? ઈ યથા યોગ્યમાં વાપરવાના છે. ક્યાં વાપરવાના છે? ઈ યથા યોગ્યમાં. ક્યાંક ધીરજ રાખી જવી પડે, ન બોલાય. ક્યાંક માફ પણ કરી દેવું પડે, બદલો ન લેવાય. ક્યાંક મનના વિચારોને રોકી પણ દેવા પડે, ભલે ન ગમે. આ શું છે? યથા યોગ્ય. તો આપણે એ સમજવાનું છે કે મહર્ષિએ આ જે નિયમ આપણને આપ્યો છે એ જીવનને
ઉત્કૃષ્ટ બનાવવા. જો એ નિયમનું પાલન નહીં કરીએ તો શું થશે? આપણે આ બધા દાવપેચોમાં, વ્યવહારોની ઉલઝનોમાં ફસાઈ જશું અને આપણું સ્તર ડાઉન થઈ જશે. તો પહેલી કન્ડિશન છે પ્રીતિપૂર્વક. તો જ્યાં જ્યાં જે લોકો સાથે આપણે વ્યવહાર કરવાનો થાય અને માથાકૂટિયા, જે આપણને ખબર જ છે કે આ માણસ કેવો છે, માથાકૂટ્યો, તો એના પ્રત્યે આપણને એક તો અંદરથી શું થાય? દ્વેષ જ હોય પહેલેથી જ. શું હોય? અને હવે કન્ફર્મ થઈ ગયું, રિપીટ કેટલા વર્ષથી થતું હોય. એટલે એવો માણસ શું થાય, એમ પાસે આવે ને ત્યાં જ મગજ આપણું ટેન્શનમાં આવી જાય, એ હમણાં લપ કાઢશે, ડર લાગવા માંડે ને. માથાકૂટીઓ નજીક, ખબર કે આ માથાકૂટ કરવા સિવાય આવે, અને આવ્યો છે, બોલ્યો છે, તો આ માથાકૂટ કરવાનો ને કરવાનો. એટલે પહેલેથી જ શું થઈ જાય આપણને? એટલે પહેલેથી જ આપણે એલર્ટ થઈ જાય અને એની હારે કેવો આપણે નિમ્ન વ્યવહાર કરીએ, ઘૃણાથી કરીએ, દ્વેષથી કરીએ. આ વસ્તુ ખોટી છે. વાત સમજમાં આવે છે? અને બીજું કે કોઈ એક માથાકૂટીઓ જીવનમાં છે કે અનેક માથાકૂટી હારે કરવાનું છે, અને દરેક હારે દ્વેષનો જ વ્યવહાર શરૂ કરશું તો એમાં એને નુકસાન કે મને નુકસાન? મને સતત શું થઈ જશે? માણસ પ્રત્યે દ્વેષ ભાવ વધતો જશે, સ્વભાવ બની જશે. શું થઈ જશે? મારો સ્વભાવ દ્વેષ કરવાનો. એટલે વ્યવહારની અંદર જ્યાં પણ કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ મારી નજીક જે મને અનુકૂળ નથી આવે, એટલે હું સીધું જ પહેલે એને હું કરીશ? દ્વેષ. એટલે દ્વેષ કરવાના કારણે શું થશે? પહેલું, મારામાં તો દ્વેષના સંસ્કાર વધી જશે. પ્રેમ જેવું નહીં રહે, લાગણી જેવું નહીં રહે, હૂંફ જેવું નહીં રહે, કુણપ નહીં રહે, અને વિચારવાની શક્તિ નહીં રહે, સાચા ખોટાનો વિવેક નહીં રહે. દ્વેષ મને વિવેક નહીં થવાનો. એ માટે જરૂરી છે કે ભલે હવે સામેવાળો ગમે તેવો હોય, આપણને ખબર જ છે લોહી પીવા જાય તો આપણે આપણું મગજ શું કામ બગાડીએ? આ વાત સમજાય છે? કરવા જઈએ તો થતું નથી. પણ એકવાર આને થિયરી તો સમજવી પડશે. આની આખી થિયરી તો એકવાર સમજવી પડશે. અને થિયરી સમજ્યા પછી એમાં લાભહાની જોઈ અને પ્રયત્ન કરવો પડશે. આ પ્રયત્ન વગર ન થાય. આપણે શું થાય છે? ફ્લોમાં જ હોઈએ છીએ, પ્રયત્ન જ નથી કરતા. એટલે એક તો ઓલરેડી લોહી પીવા આવી રહ્યો છે, અને એમાંય પાછું આપણે જો એને સામેથી આપણે દ્વેષ કરી લઈએ તો નુકસાન એક થયું કે નુકસાન બે થયા? બે થયા. હવે ઓલરેડી મચ્છર વધ્યા છે, ઓલરેડી મચ્છર કરડે એટલે નુકસાન થવાનું જ છે. એમાં બારી બાયણા ખોલી નાખીએ તો એ તો ડબલ નુકસાન છે. તો આપણે એ નથી કરવાનું કે આમાં કમસે કમ અભ્યાસ કે ભલે આવ્યો, આજ આવ્યો છે ને, આવા દે. હવે આને મારે બ્રેક મારતા શીખવું છે. સમજમાં આવે છે વસ્તુ? પણ દ્વેષ કરવાનો નથી. તો એને બ્રેક મારતા આપણે જો કરવો હોય તો એનો ઉપાય શું છે? હર વખતે કોઈ માથાકૂટમાં ઉલझતા રહીએ, એને દ્વેષ કરતા રહીએ, એ સમાધાન ઠીક છે કે આવા લોકોને કેવી રીતે ટેકલ કરવા એ શીખી લઈએ એ સારું છે? તો શીખવા માટે શું કરવું પડશે? બુદ્ધિ ચાલે તો શીખીએ. થાય એ પરિસ્થિતિમાં શું ચાલવું જોઈએ? જેમ વિજયભાઈ કહે છે કે એ વખતે થતું, તો એનો મતલબ એ વખતે બુદ્ધિ ચાલતી નથી. તો બુદ્ધિ ચલાવવી જરૂરી છે. અને જ્યાં સુધી બુદ્ધિ નહીં ચલાવી આપણે એને ટેકલ કરી શકશું નહીં. તો બુદ્ધિ ચલાવવા માટે જરૂરી છે કે દ્વેષને શું કરવો પડે? બંધ કરવો. જેવી રીતે એક જજ છે, કોઈને પણ સજા આપતો હોય તો એ સજા એને દ્વેષથી આપતો હોય કે શાંતિથી આપતો હોય? એની સામે જે આવી પરિસ્થિતિ, એ પરિસ્થિતિ અનુસાર જજમેન્ટ આપતો હોય કે આમ અંદરથી ઇમોશનલ થઈને આપતો હોય? પરિસ્થિતિ આવી રીતે આપતો હોય. પોતાને એની અંદર એટેચ કરે, એનાથી દૂર રહે. તો આપણે એ જે પરિસ્થિતિ બની છે એમાં શું કરીએ છીએ? પોતે એમાં ઇન્વોલ્વ થઈ જઈએ, આપણું એમાં એટેચમેન્ટ બની જાય છે. એટલે એ વસ્તુને શું થાય? આપણે આખી લાગણીથી લઈ લઈએ. મને આમ કહી ગયો, જ્યારે જોતાર મને આમ કરી જાય છે, એટલે મને 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 થઈ જાય ને, એટલે શું થાય? દ્વેષ. એટલે મહર્ષિ કહે છે કે અભ્યાસ બનાવો, ભલે આવવા દો, આપણે શીખવું છે, આપણે એમાંથી કંઈક લર્ન કરશું. અને લર્ન કરવા માટે આજે હું એને દ્વેષ કરીશ નહીં. આવતો થાય માથાકૂટ કરવા આવ્યો છો ને, આવ માથાકૂટ કરવી છે, ચાલ કરી, આ તો કરી જ લઈએ, બેઠ.
તો હવે શું થયું? આ તમે દ્વેષથી કરી રહ્યા છો કે વિવેકથી? વાત સમજાણી? તો ભાગો નહીં એનાથી ભાગો નહીં. કેમ કે ભાગશો તો એ તમને ઓર શું કરશે? દબાવતા જશે ઇમોશનલી. એ વધારે આપણી પર હાવી થતા. તો પહેલું તો ભાગવાની જરૂર નથી, એની સામે ઊભા રહેવાની છે. અને ઊભા રહેવા માટે, એને સમજવા માટે, એને શું આન્સર દેવો એ વિચારવા માટે એની પ્રત્યે દ્વેષ રોકવો પડે. એટલે મહર્ષિ કીધું કે શું કરો? પ્રીતિપૂર્વક. અને આ વસ્તુ જો એમના જીવનમાં તમને જોવા મળે કે મહર્ષિને એક જણો જે સ્વામીજી જે આશ્રમમાં કે હરિદ્વાર કે ક્યાંક ઉતર્યા હતા, એટલે નાની એવી ઝોંપડી જેવું હતું, સ્વામીજી એમાં રહેતા હતા. એની સામેની ઝૂંપડીમાં એક કોઈ ઓલો જુનાગઢના બાવા ટાઈપ કોઈ માણસ રહેતો હતો. એને ખબર પડી કે દયાનંદ આવ્યો છે અહીંયા મારી બાજુમાં. અને એને ખબર કે ભાઈ સ્વામીજી મહારાજ આ બધું ખંડન વંડન બધું કરતા હોય, એટલે એ તો આગ બબુલા, થોડો ઓલો અડધી બુદ્ધિ નથી, કોઈ એવો વિદ્વાન નહીં. એટલે શું કરે? જેવા સ્વામીજી આવે ને એમના ઘરે, એટલે બહાર આવીને મંડે સ્વામીજીને ભાંડવા, જેમ ફાવે એમ બોલે. સ્વામીજી અંદર હોય, એ કલાક 2 કલાક બોલે, ક્યાંય સુધી બોલે. થાકે ને પાછો અંદર, પાછું એને પુરાતન ચડે ને તો પાછો બહાર આવે, પાછો દેવ ધનાધન પાછો અંદર વયો જાય. આવું 1 દી 2 દી 3 દી આવેલું સ્વામીજી રોજ. એટલે સ્વામી દયાનંદજીને એવો ગુસ્સો આવો છે ને કે એ મોઢો બંધ કરીને એમને સ્વામીજીને દાબી એક હતા જ નહીં, પૂરેપૂરો દાબી દેજો ધારે. અને નો દાબે તો ગુસ્સો તો આવે જ નહીં કે આવું બીજાને તેમ કે ભાઈ મારો રૂમ ફેરવો નહીં યાર મારી બાજુમાંથી, કે મારે વેદોનું કામ કરવાનું છે, મારે ઉપાસના કરવાની છે, કેટલું મહત્વનું કામ. કે સ્વામીજી અંદર આરામ કરવા તો આવતા નહીં, પણ તોય તમે વિચારો એમને ગુસ્સો આવતો તો નહોતો આવતો. તો એમણે પછી એક દિવસ ઓલો કોઈ ફ્રૂટ આપી ગયો, સ્વામીજીને ખબર હોય તો ફળ આવીને કોઈક આપી ગયું. એટલે સ્વામીજીને ફળની ટોકરી આપવા આવ્યો ને, એટલે સ્વામીજીને વિચાર આવ્યો કે મારા કરતા અત્યારે વધારે ફળની ઓલાની જરૂર છે. કેમ કે મારું શરીર તો બરાબર છે, ઓલો બિચારો રેડું નાખી નાખીને ફૂંકાઈ ગયો, 5 દીથી કે બાપરો રેડું નાખે છે. એટલે ઓલાને કીધું એક કામ કર, આ ફ્રૂટ ઓલાને આપી આવે, એને જરૂર છે. એટલે ઓલો કે પણ સ્વામીજી મહારાજ તું દયાવ તો ખરો? એ નહીં કે જરૂર એને છે, આપી આવતું તાર, મેં તારું સ્વીકાર લીધું, તારો શ્રદ્ધાનો પ્રસાદ મેં લઈ લીધો, હવે આનો માલિક હું છું, મારી ઈચ્છા છે તું એને આપી આવ. એટલે ઓલો જઈને ફળ નહીં આપ્યો હતા. કે એ કોણ ક્યાંથી લાવતા? કે દયાનંદે મોકલ્યું. હોય જ નહીં કે દયાનંદ મને થોડું મોકલાવે કે કે હા દયાનંદે જ આપ્યા. ત્યારથી સ્વામીજીનો ભગત થઈ ગયો માણસ. હવે આ ડિસિઝન સ્વામીજી ક્યારે લઈ ગયા? એના પ્રત્યે શું રાખ્યું? પ્રીતિ રાખી. મતલબ આવી ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હું થાય, પ્રીતિ રાખવાના 2 ફાયદા થઈ જાય. એક તો કાં તો સામાવાળા ઉપર પ્રભાવ સારો પડે કે આણે તોય મારી સાથે આવું કર્યું અને તોય મારી યારે વ્યવહાર એમને સારો રાખ્યો. એક કાં તો પ્રભાવ સારો પડી જાય. અને એમ ન પડે તો કંઈ નહીં, આપણને એમાંથી શું રસ્તો કરવો એ વિચારવાનું શું થાય, આપણને એમાં અવસર મળી જાય. એટલા માટે રાખ્યું પહેલું કે આવી કોઈ જ્યારે પરિસ્થિતિ ઊભી થાય તો એમાં કેવી રીતે કરવું? પ્રીતિપૂર્વક કરવું. બીજું શું કીધું? ધર્માનુસાર. ધર્મ કોને કહીએ આપણે? ધર્મ એટલે શું? ધર્મ કોને કહેશું? અન્યાય ન કરવો. ધર્મનો મતલબ શું છે? નડવું નહીં, અન્યાય ન કરવું. તો હવે જનરલી શું થતું હોય, જ્યારે આપણે પ્રોબ્લેમ થતો હોય, માથાકૂટ કે થતી હોય, એ વખતે આપણી ઈચ્છા શું? એને ડેમેજ કરવાની. દ્વેષ થાય એટલે શું કરવાના આપણે? એને ડેમેજ કરવાની ટ્રાય કરવાના. મતલબ એને પણ કેવી રીતે પીડા પહોંચાડું, આ ભાવના આવવાની આપણામાં. અને એ ભાવના આવશે એને પીડા પહોંચાડવાની. એટલે એના માટે કોઈ પ્રયત્ન પણ કરશું કે નહીં? દ્વેષ કર્યો છે તો પ્રયત્ન નહીં કરીએ. હવે એનું અપમાન હોય, એને કોઈ એનો અધિકાર લઈ લેવો કે કોઈ પણ XYZ, તો એ બધું જે હવે આપણે રસ્તો અપનાવશું, એ રસ્તો કેવો હશે? આપણો અધર્મનો આપણે લગભગ ઉપાડી લઈશું, અન્યાયપૂર્વકનો રસ્તો લઈ લઈશું. મતલબ એને નુકસાન 10 રૂપિયાનું કર્યું છે, આપણે 100 રૂપિયા તરફ જતા હશે. કેમ કે એનું એક્ઝેક્ટ માપ કેટલું એ તો આપણને ખબર નથી. અને હંમેશા બદલો જ્યારે વાળવા જઈએ તો એ જરૂર કરતા વધારે જ વયો જાય. તો એ વધારાનું જે આપણે કઈ સ્ટેપ લેશું અને નુકસાન કરશું તો એટલું શું થશે? આપણું કર્માશય ખરાબ થશે. તો આપણું કર્માશય ન બગડે એ માટે એની સાથે જે રિએક્શન કરવાનું છે, એની યારે જે બદલો વાળવાનો છે કેવો હોવો જોઈએ?
અન્યાયપૂર્વક નહીં, ન્યાયપૂર્વક જે કરવું એ કરીએ. દુર્યોધન જે પાંડવો સાથે કરી રહ્યો છે યુદ્ધ, અને પાંડવો દુર્યોધન સાથે પણ કરી રહ્યા છે યુદ્ધ, બે એકબીજા સાથે કરી રહ્યા છે, પણ બેના યુદ્ધમાં ડિફરન્સ સૌથી મોટો કયો છે? એક અધર્મપૂર્વક કરી રહ્યો છે, બીજો ધર્મપૂર્વક કરી રહ્યો છે. યુદ્ધ તો બે તરફ થઈ રહ્યું છે, પણ એક નુકસાન કરવા માટે નથી અને એક નુકસાન કરવા માટેના ભાવથી છે. તો નુકસાન કરવાના ભાવથી ન હોવું જોઈએ. બસ આટલું કહેવાનું તાત્પર્ય ધર્મપૂર્વક ન હોવું જોઈએ. સામેવાળાનું નુકસાન કરવું એ ભાવથી નહીં, એનું હિત કેવી રીતે થાય એ વિચારવા માટે એક્શન કેવી રીતે લેવી જોઈએ? ધર્મપૂર્વક. અને ત્રીજું શું છે? યથા યોગ્ય. અહીંયા જ ગપલો છે, ગડબડ અહીંયા છે. એક તો પ્રીતિ નથી રહેતી, એમાંય માર ખાઈ જઈએ છીએ. ધર્મે યાદ નથી રહેતો, એમાંય માર ખાઈ જઈએ છીએ. અને યથા યોગ્ય મેં કીધું એમ કૂતરાએ બટકું ભર્યું, એટલે ઘણા કહે છે ને આપણે કૂતરાને ભરતા નથી, તો ન્યાય યથા યોગ્ય કરીએ છીએ, ન્યાયને પથ્થરો મારીએ છીએ, ન્યાયને બટકું નથી ભરતા. પણ રમાબેન મને સંભળાવી ગયા તો હું રમાબેનને ડબલ સંભળાવું. ન્યા પાછું કેમ વ્યવહાર બદલાઈ ગયો? ન્યા વ્યવહાર બદલાઈ ગયો. અહીંયા તો યથાયોગ્ય કરીએ છીએ. એટલે અમુક જગ્યાએ તો ખબર છે કે આનું આમ જ થાય, જો એવું ન કરીએ તો મૂર્ખા ગણાય. પણ અમુક જગ્યાએ પછી ખબર નથી રહેતી કે અહીંયા મૂર્ખતા જ થઈ રહી છે. જ્યાં જ્યાં યથાયોગ્ય નહીં હોય ત્યાં શું હશે? મૂર્ખતા જ હશે. અને મૂર્ખતાથી આપેલું કોઈ પણ રિએક્શન હશે એમાં નુકસાન આપણને જ હશે. એટલે જીવનની એવી ઘણી પરિસ્થિતિમાં તમે જુઓ, પહેલું તો કઈ કઈ કેટેગરીના માણસોનો આપણે સામનો કરવો પડે છે. આપનો કોઈ અનુભવ છે? કેવા લોકોએ વધારે માથાકૂટ કરવી પડે છે? વ્યવહારમાં શું અનુભવ છે? કઈ ટાઈપના માણસ માથાકૂટ વધારે કરવી પડે છે? કઈ ટાઈપના હોય છે વધારે માથાકૂટ કરવાવાળા માણસો? અથવા જે માથાકૂટિયાઓ છે, જે આપણી યારે કરે છે, જ્યાં માન લો આપણે સાચા છીએ, અચ્છા આપણે સાચા ને સારા છીએ તો માથાકૂટથી આપણે બચી શકીએ? તમે તો શાંતિથી રહેવા માંગો છો, શાંતિથી જીવવા માંગો છો, તમે તો આનંદથી કરો, પણ બીજો લેવા દેશે કરો? નહીં લેવા દે. અને લગભગ આધ્યાત્મિક લોકોને આ પીડા જ જાજી હોય કે આપણે એનું વતાવતા નથી એને, પણ તોય મોઢામાં આંગળા નાખીને બોલાવે છે. આવું થાય કે ન થાય? કે આપણે તેને વતાવતાય નથી, બોલાવતાય નથી, તોય આવીને ચોંટે. આવું થાય છે કે નથી થતું? આવો કોઈ અનુભવ છે વ્યવહારનો? શું થતું હોય છે? કઈ ટાઈપના લોકો આવીને ચોંટતા હોય છે વધારે? વ્યવહારમાં અનુભવ કરીએ છીએ કે નથી કરતા? શું અનુભવ થતો હોય છે? આવા લોકો જે વગર કારણે લોહી બાળવા આવતા હોય, આ કઈ ટાઈપના હોય છે વધારે? ક્યારે વિચાર કર્યો આપે? એકની વાત એટલે નિંદા કરવી, આપણી વાત જઈને બીજાને કરવી. તો જો નવરા હોય એટલે નવરા માથાકૂટ વધારે કરે છે એવું કેવું છે આપનું? તો આ તો થયું માથાકૂટિયાઓ કોણ વધારે, પણ માથાકૂટિયાઓ કઈ ટાઈપના હોય છે આપણે એ વિચાર કરી રહ્યા છીએ. તો એક જણ વિજયભાઈ કહે છે કે બીજાના જઈને કાન ભરવા વાળા આપણી વિરુદ્ધમાં, આ માથાકૂટિયો છે. બીજો કઈ ટાઈપના માથાકૂટિયા હોય? માથાકૂટિયાઓ શું શું કરતા હોય છે આપણને હેરાન કરવા? શું કહ્યું? વગર વાતે દલીલ કરે, વગર કારણે આપણી હારે દલીલ કરે. પણ એ દલીલ કોઈ વાતને લઈને કે કંઈક કોઈ પણ ટોપિક કાઢીને કે એવું કંઈક કરીને કરતા હશે ને, તો એટલે વગર કારણની દલીલમાં, ચર્ચામાં, વિવાદમાં આપણને ખેંચી જાય, જેની કોઈ મેં કીધું ને જરૂર વગર. માથાકૂટ કહેવાય જેને જે જરૂર વગર ઊભી કરવામાં આવે, આનું જ નામ માથાકૂટ. તો એક કીધું એમ કે ભાઈ દલીલો કરે આપણી યારે માથાકૂટીઓ. બીજું હું એટલે પૂછું છું કેમ કે નહીતર હું બકે જઈશ તો એનો મતલબ નથી. મારી રીતે ઉપદેશ દીધી, અનુભવ તમારા છે, તમારો પ્રશ્ન હોય તો હું એની પર ડાયરેક્ટ આપને વાત કરું. આપનો અનુભવ છે કેમ કે આપણે વિચારતા જ નથી. હા, આપે જે તે દિવસે એક અનુભવ કીધો, હા એ ટાઈપના પણ હોય. હવે એને વિચારો તો માથાકૂટ કરવાનો. આપણી ઉપર આશા, અપેક્ષાઓ આપણી યાર રાખીને માથાકૂટિયાઓ આપણી અપેક્ષા રાખીને બેઠા હોય. પાછી એને આપણી કોઈ અપેક્ષા પૂરી કરવાની જવાબદારી ન હોય, મતલબ વન વે હોય, આપણે તો એની કરવાની.
એટલે માથાકૂટિયાઓ એક તો કેવા હશે, અપેક્ષાવાળા જાજા હશે આપણી પાસે, અને એ અપેક્ષા પછી એના રિસ્પેક્ટની જ રાખશે, એના અધિકારની જ રાખશે આપણાથી, કે આપણે એને એટલો રિસ્પેક્ટ ફરજિયાત આપવાનો, આપણે એનો અધિકાર આટલો ફરજિયાત, એની સેવા આટલી ફરજિયાત કરવાની, એને આપણા માટે શું કરવાનું, એની એને કાંઈ લેવા ના દેવા. બરાબર, બહુ સાચી વાત. બીજું હે વ્યવહારની, હા મૂર્ખા, વ્યવહાર કરતા જ ન આવડતો હોય, મૂર્ખા હોય માથાકૂટ કરતા હોય ન કરતા, અને આવા જાજા હશે. બીજું બસ હંમેશા ફોલ્ટ જ કાઢવાનું, મતલબ સામેવાળાના વ્યવહારમાં કોઈ સારી વસ્તુ છે એને કેવી રીતે ખરાબ કરી દેવી, અથવા હોય તો હોય, મારા બાપનું શું છે, મને તારો દુર્ગુણ દેખાય, ન હોય તો દુર્ગુણ દેખાડવાનું, ગુણમાંય દોષ લગાવી દેવાનો. એક આ પ્રકારની પ્રવૃત્તિ શું આ માથાકૂટિયામાં, મતલબ જ્યાં જ્યાં માથાકૂટ અને માથાકૂટિયાઓ હશે ત્યાં નિશ્ચિત રૂપે વગર કારણનું, વગર પ્રયોજનનું, વગર જરૂરનું કંઈક ને કંઈક ત્યાં શું હશે, સંઘર્ષ ઊભો કર્યો હશે. આને જ કહેવાય માથાકૂટી. એની અમુક કેટેગરી આપ બનાવી શકો. એક કેટેગરી કઈ છે, ઇમોશનલ માથાકૂટિયા. કયા? ઇમોશનલ માથાકૂટિયા. ઈર્ષા, દ્વેષ, અહંકારના લીધે માથાકૂટ કરવાવાળા હોય કે ન હોય? હવે જે આપ કહો છો કે આપણી જેમ બીજાને નિંદા કરે, એનું કારણ શું છે? ઈર્ષા. કેમ કે આપણા મોઢેથી કેમ કહીએ કે તમારા ગુણમાં દોષ લગાવવો છે, એટલે હું તમારું જોઈ નથી તો સારું, એટલે હું જઈને નટુભાઈના કાન ભરી આવું, કેમ કે મને તમારી ઈર્ષા છે. આ જેટલા ઈર્ષા, દ્વેષ કે અહંકાર વાળા છે, બધા ઇમોશનલ માથાકૂટિયા કહેવાય. કયા કહેવાય? જોજો આ લોકો ઇમોશનલ વધારે હશે, અને ઇમોશનલ હોવાના કારણે કંઈક ને કંઈક એવો વ્યવહાર કરશે આપણી હારે કે જેથી કરીને આપણે એની યાર સંઘર્ષમાં ઉતરીએ, ખેંચશે આપણને. હું તમારામાં કોઈ ગુણ છે ને એક બાજુ મૂકીને તમારી અંદર કોઈ દુર્ગુણ, જેમ બેને કીધું, ગોતવા લાગી જાઓ તો તમને કેવું લાગે? તો તમે મારી યાર બોલવા આવવાના કે નહીં, જવાબ દેવા આવવાના કે નહીં, ચોખવટ કરવા આવવાના કે નહીં? એટલે આપણે એક આવું કરતા હોય છે. એટલે એક કેટેગરી છે ઇમોશનલ માથા. આ ઓળખી લો માથાકૂટિયા કઈ કઈ કેટેગરીના છે. ઇમોશનલ માથાકૂટિયા કયા? દ્વેષ વાળા, અહંકાર વાળા, કે પછી લાગણી વાળા. લાગણી વાળા ઘણી વાર માથાકૂટિયા હોય. લાગણી એટલી બધી હોય કે લાગણી માથાકૂટ બની જાય, સમજમાં આવે છે? એવું બની શકે. પછી બીજી એક કેટેગરી છે મૂર્ખ માથાકૂટિયાઓ. કયા? એક ઇમોશનલ માથાકૂટિયા અને બીજા મૂર્ખ માથાકૂટિયા. જેમ આપ કહો છો વ્યવહાર કરતા જ ન આવડતો, કે કેમ બોલાય, કેમ દેવાય, કેમ લેવાય, શું ઈ પરિસ્થિતિમાં કરાય, એનો કોઈ સમજ જ નથી. એના લીધે પણ શું થાય, કંઈક ને કંઈક પ્રશ્ન ઉભો થઈ જાય. તો આ કયા માથાકૂટિયા છે? મૂર્ખ માથાકૂટિયા. પછી ત્રીજી કેટેગરી આવે છે કપટી માથાકૂટિયા. કયા? અંદર કંઈક બીજું રાખે અને બહાર બીજું રાખે. એટલે આપણને એક તરફ તો કોન્ફિડન્સમાં લઈ લે અને બીજી બાજુ આપણને જ ભરવી દીધા. એટલે ચોરને કે ચોરી કરને, ઓલાને કે જાગતો રહે. એટલે આપણને એમ થાય કે આપણને સમજે છે, આ આપણને, એને કોઈને સમજવાનું નથી, બધા રમવાનું છે. એટલે અમુક લોકો આવા હોય, કપટી. આ કપટી માથાકૂટિયા. પછી બીજી એક કેટેગરી આવે છે ડ્રામેબાજ માથાકૂટિયા. કયા? નાટકિયા. હવે એને પૈસાની કોઈ તાણ ન હોય, ભગવાને સરસ સુખ સુવિધા આપી હોય, પછી સૌથી વધુ રોદડા પૈસાના જ રોતો હોય. આ નાટકી છે, સમજો છો તમે? એટલે બીજાની ફેવર લેવા, સહાનુભૂતિ લેવા, મારો કોઈ ફાયદો ન લઈ જાય એટલે હું ડ્રામા કરે. અરે ભાઈ પથારી ફરી ગઈ, આ વર્ષે તો મોંઘું પડી ગયું યાર, આ વખતે દવા દારૂમાં એટલા પૈસા ગયા છે, મારા છોકરાના લગ્ન કરવા છે. સાચું માનશો મારે ભાઈ, મારે હવે આ જમીન વેચવી પડશે. હવે આ બાજુ 50 લાખ વ્યાજ ના આવતા હોય, મેં આ ઘટના વાસ્તવિક કહું, 50 લાખ રૂપિયા વ્યાજ આવતું હોય, પણ પિક્ચર દુનિયા સામે શું બનાવે, મારે જમીન વેચવી પડશે, મારે ઘર વેચવું પડશે. શું કામ? આ પૈસા લાવવા જ ક્યાંથી? છોકરાના લગ્ન કરવા તો પૈસા હોવા જોઈએ ને આપણી. આપણને આ કઈ ટાઈપના માણસ કહેવાય? આ ડ્રામેબાજ માથાકૂટિયા. કયા? વગર કારણની માથાકૂટ ઊભી કરે ને આપણને એમાં ઉલઝાવે, અને કથા આપણને સંભળાઈને આપણું મગજ ખરાબ કરે. આ બધા ડ્રામેબાજ માથાકૂટિયા છે. અને બીજા કેવા? દુષ્ટ માથાકૂટિયા, જે અધર્મી કહેવાય. આવા હોય કે ન હોય?
જેને કોઈ લોક લજ્જા કે મર્યાદા, ડાયરેક્ટ જ વાત કરે, હાલે કરવાનો છે નિકાળ. આ બધા કયા કહેવાય? દુષ્ટ માથાકૂટિયા, દાદાગીરી વાળા, ધમકી વાળા, સીધો પ્રહાર કરવા વાળા, સીધા હાનિ કરવા વાળા. તો આવા દુષ્ટ માથાકૂટિયા હોય. તો માથાકૂટિયાઓની છે ને આ બધી અમુક કેટેગરી છે, અને આવા આપણી ચારે બાજુ છે કે નથી? આ બધાની હારે રહે છે. તો આમાંના કોઈ પણ કેટેગરીનો જ્યારે આપણી યારે માથાકૂટ કરવા આવે, માન લો કે મૂર્ખ માથાકૂટીઓ આવ્યો તમારી પાસે, બરોબર, મૂર્ખતા ચાલુ કરી એને, તમે એને 25 વાર કીધું છે કે ભાઈ આ કામ આવી રીતે કરાય, આ વસ્તુને અહીંયા મુકાય તો જલ્દી હાથમાં આવે, આને આમ ન મુકાય, અને તોય માન લો એને ફાવે એમ જ કર્યા કરે. આવા મૂર્ખ માથાકૂટી આવે તો શું કરો તમે? હવે આવી જ ગયો તમારી યાર કામ એને એ રીતે કરી જ નહીં, શું કરું? બીજી વસ્તુ જો કે કોઈ માન લો ડ્રામેબાજ માથાકૂટીઓ આવી ગયો, અથવા કોઈ કપટી અથવા ઓલો જે તમારી પર આક્ષેપ કરવા વાળો છે એ માથાકૂટીઓ આવી ગયો ને એને તમારી પર આક્ષેપ કરી જ દીધો, અથવા તમારા વિશે મેં વિજયભાઈને નિંદા કરી જ દીધી, અને વિજયભાઈ તમને એમ કીધું કે તમે આવું કર્યું હતું, તો તમે વિજયભાઈને શું કહેશો? મેં વિજયભાઈના કાન ભર્યા, વિજયભાઈ આવી તમારી યાર ચોખવટ કરી કે મારું નામ ન દીધું કે આચાર્યજી કહેતા, એને સાચવવાનું હોય પાછું બે બાજુ, સમજદાર માણસ. એટલે એમને ખાલી તમને ક્લિયર કરવા પૂછ્યું કે ભાઈ આમ છે કે આમ છે, અથવા માન લો કોઈ આપણને આપણા વિશે આવીને કીધું કે તમે કાલ ફલાણા રે ઊંચા અવાજમાં બોલ્યા હતા, તમે એને આવું કીધું હતું, કામ તેમ કર્યું હતું, તો તમે એ વ્યક્તિને શું ત્યાં રિએક્શન આપતા હો છો? અથવા ડાયરેક્ટ માથાકૂટીઓ તમારી સામે એવો કોઈ આક્ષેપ કર્યો તો તમે એની તરત શું રિએક્શન આપો? ઇમોશનલ માથાકૂટીઓ હોય, ડ્રામેબાજ હોય, કોઈ પણ હોય, આપણે એને રિએક્શન શું આપીએ છીએ? આવે તો છે જ બધા આપણી પાસે, શું રિએક્શન આપીએ છીએ? ક્યારે વિચાર્યું? તમે જો તો ખરા. બહુ સાચી વાત. આપણે એને સ્પષ્ટીકરણો આપવા માંડશું. શું કરશું? તરત ચાહે બાજુવાળા કન્ફર્મ કરવા આવ્યા, કોઈ બીજું પૂછવા આવ્યું, કે ડાયરેક્ટ એને આપણી પર કોઈ બ્લેમ કર્યું, તમારી પર કોઈ બ્લેમ કરે છે તો તમે એને શું આન્સર આપો છો એમ પૂછું છું. સ્પષ્ટીકરણ. તે ક્યારે ભાઈ મેં તો હું બોલ્યો જ નથી, હું થોડું બોલતો હોઈશ, મેં મારી જિંદગી મારા બાપાને આ સુધી નથી કીધું આવું, તને ક્યાં કહું, આમ તેમ ફલાણું ઢીકડું લોકડું, આપણે તરત શું માંડીએ? કહેવા માંડીએ. બસ આ સૌથી મોટી ભૂલ છે. વાત સમજાય છે? લોહી પીણા જ્યારે આપણી યારે માથાકૂટી યારે ક્યાંય ઉલझવાનું થાય તો હંમેશા સારો માણસ સીધું જ સફાઈ આપવાનું ચાલુ કરે, કેમ કે એને સાફ રહેવાનું છે ને, હારા માણસ ચદર ઓઢી છે ને, એટલે આપણે તરત આપણી ચદર સાફ કરવા માંડીએ. કરીએ છીએ ના? નથી કરતા. પોતાનો બચાવ શું કરતા હોઈએ છીએ? અને બચાવ કઈ રીતે કરીએ છીએ? સ્પષ્ટીકરણો આપીને, એક્સપ્લેનેશન આપીને કરીએ છીએ કે નથી કરતા? અને યાદ રાખજો, જો માથાકૂટીઓને ટેકલ કરવા હોય તો સૌથી પહેલી વસ્તુ એક શીખી જવાની જરૂર છે, એક્સપ્લેનેશન આપવાના બંધ કરો. સમજાય છે કે નથી સમજાતું? કરવું તો પડશે, નહીં તો સુખી નહીં થાવ. રસ્તો જ નથી. તમે કોઈ પથ્થરમાં કેમ નથી વાવતા? તમને ખબર છે ઉગવાનું જ નથી. તમને ખબર છે કે આમાં ઉગવાનું જ નથી. તો આ નિયમ એવી જ રીતે સમજી લો કે જે માણસ તમારું લોહી પીવા આવ્યો છે, હેરાન કરવા આવ્યો છે, કે તમને છંછેડવા આવ્યો છે, એને સ્પષ્ટીકરણો આપવાના બંધ કરી દો. નુકસાન શું થશે સમજો. આપણે એને એક પછી એક સ્પષ્ટીકરણ આપીએ. હું એમ કહું વિજયભાઈ તમે મંત્રી પદનું કામ બરાબર નથી કરતા, થાવ ચાલુ બોલો. હું બોલશો? બોલો એકવાર બોલો કે આચાર્યજી હું ટાઈમે તો આર્ય સમાજ. ક્યાં તમે ટાઈમે? તમે તો અહીં 8 વાગે હતો, મેં તો તમને ન જોયા. એટલે તમે કહેશો નટુભાઈને પૂછો, તમે નટુભાઈ પૂછો. એટલે મેં કહું મારે નટુભાઈને હું પૂછું છું, ભગવાન મને આંખ ન થતી? તમે કે સીસીટીવી દેખાડું, તો તમે હવે શું કહેશો? તમે આચાર્યજી હું સીસીટીવી. હવે તમારે આ બધું ક્યાં કરવું? ખબર છે બકવાસ આરોપ છે આ માણસનો, ખબર છે કે આ જૂઠો આરોપ છે, ખોટો આરોપ છે, મિથ્યા આરોપ છે. એટલે આપણે પહેલા આપણી હું ક્રેડિટ ઉપર વયા છીએ, મારી ક્રેડિટ ડાઉન ન થાય, મારી સફેદ ચદર ઉપર ક્યાં કલંક ન દેવાય. કેમ? મારે તમારું હવે સમજો હું શું ચાલાકી કરી રહ્યો છું. મને ખબર જ છે તમે સાચા છો, તોય મેં લગાવ્યો છે, તમને કેમ ન સમજાતું?
તો જે વસ્તુ તમારી પહેલેથી જ સાચી હતી તોય મેં તમારી ઉપર હું આ લઈ આવ્યો છું બ્લેમ, તો હવે તમે બીજું સાચું બોલીને મને ક્યાંથી કોન્ફિડન્સમાં લઈ શકવાના? વાત સમજાણી તમને? તો એનો જવાબ સ્પષ્ટીકરણ નથી, અને આપણે આ ભૂલ કરીએ છીએ. એટલે હવે શું થાય, તમારી બીજી વાતમાં હું બીજી ભૂલ કાઢું, એટલે હું તો ફાયરિંગ કર્યા કરું અને તમે મને મોકો આપ્યા કરો. એટલે જોજો, ઇમોશનલ માણસ હેરાન એટલે થતો હોય. એ બિચારો સ્પષ્ટીકરણ આપે, એ તમારો ફોલ્ટ કાઢે. તમે બીજું સ્પષ્ટીકરણ આપો તો એમાં ફોલ્ટ કાઢે. કેમ કે તમે જેટલું વધારે બોલવાના એટલો મને ઘા કરવાનો ચાન્સ મળવાનો. આ જ ભૂલ છે સૌથી મોટી. અને આધ્યાત્મિક વ્યક્તિ આ સૌથી વધુ ભૂલ કરે છે, ચોખવટ કરવાની. ચોખવટ ન કરો, કેમ કે એને ચોખવટ નથી જોતી, એને તમને હેરાન કરવાના છે. ચોખવટ જો તમે કરો તો વાત પૂરી થઈ ગઈ. તમે હાથા જોઈ સાબિત થઈ ગયું, અને હું ખોટો છું સાબિત થઈ ગયું, તો હું ચોખવટ સ્વીકારું શું કામ? તો મારે ચોખવટ નથી જોતી, મારે તમને હેરાન કરવા. તો આવા વ્યક્તિને જવાબ ન અપાય, એમાં તમે વધારે હેરાન થશો ને એને ફાયદો થશે. તો શું કરવું? નંબર 1, પહેલું, જો જરૂર ન લાગે ઇગ્નોર કરી દો. મને આ વાતના જવાબ આપવા જેવું નથી લાગતું. આપણને પણ મારી વિશે આવું વિચારશે, આવું, પણ હવે એને વિચારી લીધું ત્યારે તો આપણી પર આરોપ લગાવ્યો. હું એમાં ચિંતા કરવાની? ખબર તો પડી ગઈ કે આવું વિચારે છે. ઇગ્નોર કરી દો. અને જો ઇગ્નોર ન કરવું હોય ને, તો માન લો મેં વિજયભાઈને એમ કીધું કે તમે મંત્રી છો તો શું કામ કરો છો? વિજયભાઈ 8 વાગે આવી જાવ. મેં એમ કીધું કે 8 વાગે તો તમે હતા ને. તો હવે વિજયભાઈ એનો જવાબ ન પાય, તરત મને એમ કહે કામ શું હતું બોલો. હામો ક્વેશ્ચન કરો, બાજી પલટો. તમે આ બાજુ ન રહ્યો, પ્રોબ્લેમ એને ઉભો કર્યો છે અને સોલ્યુશન કોની પાસે માંગે છે? તો આપણી જવાબદારી છે એને ઉભા કરેલા પ્રોબ્લેમનું સમાધાન આપણે આપવાનું હોય કે એને થાય છે શું? આપણે આપવાની ટ્રાય કરીશ, ક્યારેય ન થાય. એ માટે આપણી પર કોઈ આરોપ કરે તો પહેલા જો જેન્યુન હોય તો સાંભળી, અને જો એને ખાલી ખરેખર દિલથી જાણવા માંગતો તો એક આન્સર આપ્યો, પણ એમાંય જો પ્રશ્ન ઉભો કરે તો બાજી ફટ દઈને પલટીને કામ બોલ. શું કહેવા માંગે છે? શું હતું બોલ? નહીં, હું તમને પૂછું પણ કામ બોલ ને. એટલે અમને ઘણી વાર મને ફોન આવે ઘણાનો કે આચાર્યજી ક્યાં છો? એટલે હું એમ કહું કે ભાઈ અમદાવાદ છું. અચ્છા આચાર્યજી ત્યાં કેટલા દિવસ છો? 2 દિવસ છું. અચ્છા પછી ત્યાંથી ક્યાં? અરે ભાઈ કામ બોલ ને ભાઈ. હું મારી માને નથી કહેતો, તને ક્યાં જવાબ દઈશ? તું તારું કામ બોલ કે ભાઈ આચાર્યજી મારે 8 તારીખે પ્રોગ્રામ રાખવો છે, ફ્રી છો કે નહીં? મારી પરીક્ષા શું કામ લેશ ભાઈ? પછી એમાંથી પ્રશ્ન, તેદી તો તમે એમ કહેતા હતા હું અમદાવાદ હતો. તમે સમજ્યા પછી શું થાય? અને તમે કહેતા તો 2 દિવસ, તમે તો 4 દિવસ હતા. અરે ભાઈ હું ગમે એટલા દી રહું, મારી મરજી છે. સમજો છો કેવા ટ્રેપમાં આવી જઈએ? અનનેસેસરી ચોખવટ કરવાના કારણે એને તમે ઘા કરવાનું આખું મેદાન આપી દો. એટલે અનનેસેસરી ઇન્ફોર્મેશન એની યારે શેર ન કરાય. ટુ ધી પોઈન્ટ, તારું તે ફોન કર્યો છે, તે પ્રશ્ન છે તો તું બોલ, હું નહીં. મારું છોડ પરીક્ષા લેવાનું. એક આ ધ્યાન દેવાની જરૂર છે, ચોખવટો ન કરો. અને ખોટા માણસને તો સફાઈ આપો જ નહીં. એક આ વસ્તુ ધ્યાન દેવાનું. બીજી વસ્તુ શું થાય કે જ્યારે માથાકૂટિયા કોઈ માથાકૂટ, માફ કરજો મને સમયનું ખ્યાલ ન રહ્યું, તો કન્ક્લુઝન લઈ લઉં છું. તો કહેવાનો મતલબ આપણે આવા બધા પરિસ્થિતિની અંદર પહેલું તો ઇગ્નોર કરી શકીએ. અને કોઈ આપણી પાસે અનનેસેસરી વાત જાણવા માંગતું હોય, જે આપણી ગુપ્ત છે, પર્સનલ છે, અથવા જે વસ્તુ એને ડિક્લેર કરવાથી કંઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય એવું છે, અને છતાંય સામેવાળા તમે જોયું હશે ઘણીવાર ખોદીને કઢાવા કરે. ના પણ કયો તો ખરા, ના પણ તમે તેદી ગયા હતા તો કાંઈક તો વાત થઈ હશે ને. તો મહર્ષિ દયાનંદ બહુ સરસ જવાબ આપે છે. આવી રીતે જે કપટથી જાણવા માંગતા હોય અને આપણા જીવનની કોઈ પર્સનલ વાત એવી રીતે જાણવા માંગતા હોય તો એને જવાબ જ નહીં આપવાનો. આપણે એને જવાબ આપવા બંધાયેલા નથી. એને જો શરમ નથી ન પૂછવાનું પૂછવાની, તો આપણે ના પાડવાની શરમ શું કામ રાખીએ? વાત સમજમાં આવે છે? આપણને થાય ક્યાંક ખરાબ લાગશે તો રમાબેનને ના પાડું તો, ક્યાંક એમને એવું લાગશે કે આ આવું, પણ એને શરમ લાગે છે ન પૂછવાનું પૂછવામાં, તો એને નથી, તો એને એ રીતે તમે આવી રીતે ચૂપ કરી શકો કે ભાઈ કામ હોય એ બોલો, કાં તો જતું કરો અને કાં તો એની સામે ચૂપ રહો, પણ શેર કરવાની જરૂર
નથી. અને અંતમાં એક વસ્તુ મહર્ષિ એના જીવનના અનુભવમાંથી ખૂબ સરસ કહે છે, વગર કારણે જો કોઈ પ્રશ્ન લઈને મારી પાસે આવશો, હું કોઈ જવાબ દઈશ નહીં. ફાયદાની તમે કોઈ હિતની વાત લઈને આવશો તો તમે ક્વિકલી ડિસ્કસ કરવા તૈયાર છું, પણ તમે જો વગર કારણની કોઈ માથાકૂટ લઈને આવશો, હું એમાં પડીશ. અને આપણે આપણી ઇમેજ જ બનાવી દેવાની, એટલે કોઈ એવો રોંગ મેસેજ ન જાય કે સામેવાળાએ આરોપ લગાવ્યો અને આપણે જવાબ ન આપ્યો એટલે આપણે ફોલ્ટમાં છીએ. પણ લોકોની ખબર પડી જવી જોઈએ, જ્યારે જ્યારે મારી પર ખોટો આરોપ લાગે ત્યારે હું જવાબ આપતો, એક ઇમેજ બનાવી નાખવાની. અંતિમ વાત ખાલી કરી દઉં, એ મહર્ષિના જીવનમાંથી જ શીખવા જેવી છે. આ મહર્ષિના અનુભવ જ છે, એને કેવી રીતે ટેકલ કર્યા લોકોને. બીજી એક મહર્ષિ એક સરસ વાત કરે છે કે સામે ઘણીવાર કોઈ વ્યક્તિ શીખવાના બાને આવે આપણી પાસે. કેવી રીતે આવે? મને આ શીખવાડો, પછી તમને શીખવાડવાનું ચાલુ કરે. વાત કેવી રીતે ચાલુ કરે? શીખવાના નામે. અને પછી હું ચાલુ કરી દે તરત, એ તે દિવસે એ અનુભવ જ હતો, તમને શીખવાડવાનું ચાલુ કરી દઈ. એટલે ઘણા આવી રીતના હોય, અને ઘણા કેવા હોય કે બદ ઈરાદાથી જ આવ્યા હોય અને પૂછતા હોય. હવે એ વાત જોઈને સારા ઈરાદાથી પૂછી હોય તો આપણે કહી શકીએ, પણ બદ ઈરાદાથી પૂછે તો કેમ કેવી? તો જ્યારે પણ આપણને ખબર છે કે કોઈ વ્યક્તિના વ્યવહારમાં દ્વેષના કારણે, અહંકારના કારણે, ઈર્ષાના કારણે કે કપટના કારણે કે નુકસાન કરવાના ભાવથી કોઈ આપણી પાસે કંઈ કરવા કે કરાવવા કે બોલાવવા માંગે છે, તો જ્યાં સુધી એનો વ્યવહાર ન બદલે, જ્યાં સુધી આપણી સાથે યથાયોગ્ય વ્યવહારની પોઝિશનમાં ન આવે, ત્યાં સુધી એને વ્યવહાર કરાય નહીં. તો આ પણ ધ્યાન રાખવા જેવું છે કે માથાકૂટિયાઓને ઇગ્નોર કરતા આવડવા જોઈએ, એને ઇમોશનલ આ બધાને કંટ્રોલ કેમ કરવા એ આવડવું જોઈએ. અને આધ્યાત્મિક ઉપાય એમાં કયા છે, ક્યાંક ધૈર્ય રાખવું જોઈએ, ક્યાંક ક્ષમા પણ કરવું જોઈએ. તો આ બધી વસ્તુઓને આવી રીતે યથાયોગ્ય આપણે જીવનમાં જો પ્રયોગમાં લાવીએ તો આપણે આ વ્યવહારિક આવા બધા સમસ્યાઓનું ઘણું ખરું સમાધાન આપણે કરી શકીએ. તો આટલું કંઈ વાણીને વિરામ આપીશ.